આ જોધપુર શાકભાજી માર્કેટ આંદોલનના 27 દિવસ પૂરા થયા અને 26 નાઇટ, આજે 27મી નાઇટ. આજે બહેનો અને ભાઈઓ જોધપુર વિસ્તારના ડીમાર્ટ 4 રસ્તા, રાઉલ ટાવર 4 રસ્તા અને મહાદેવ મંદિર 4 રસ્તા ઉપર અલગ અલગ ઊભા રહીને પ્લે કાર્ડ દર્શાવીને સાથે આજે એ લોકોએ એક ભીખ માગવાનો કાર્યક્રમ કર્યો કે ભાઈ આવનારા દિવસમાં અમારી પરિસ્થિતિ આ થવાની. સરકાર કોઈ જવાબ નહીં આપી રહી, કોર્પોરેશન કે પોલીસ ફરિયાદ નથી લઈ રહી અમારી. આ તમામ પ્રકારની વસ્તુઓના આજે આંદોલનના 27 દિવસ પૂરા થયા પણ કંઈ સાંભળવા તૈયાર નથી. બહેનો આજે જે પ્રદર્શન કર્યું એના માટે બહેનો વાત કરશે. દીકરી 4 રસ્તા સર્કલ છે. આજે અમે ત્યાં જઈને ડબ્બો લઈને ભીખ માગવાની મજબૂરી અમને સરકારે લાવી દીધી. તો આજે અમે ત્યાં 4 રસ્તા ઉપર જઈને ભીખ માગ્યા. કાલે અમારી પરિસ્થિતિ એવી આવે અમને ખબર નહીં, એટલે અમે ભીખ માગવા માટે મજબૂર સાહેબે સરકારે કરી નાખી. દીકરી સર્કલ ઉપર અમે ગયા હતા, ફોટા છાપ લઈને ઊભા રહ્યા હતા, તો કોઈ સાંભળવા આપણે પબ્લિક પણ સાંભળવા આપણી તૈયાર નથી. કોઈ ડબ્બા લઈને ફરે તો પણ એમને સાંભળવા, આપણે ભીખ માંગતા હતા તો પણ આપણે પૈસા લાખવા પણ થોડી મજબૂર નથી. એ લેવી વિનંતી કે ભીખ માંગે તો પણ વસ્તી આપણું બોલવા કે સાંભળવા કે આપણું વાંચવા પણ તૈયાર નથી. આજે બહેનો મજબૂર થઈને 4 રસ્તા ઉપર આ વિસ્તારની દુકાનો ઉપર, કરિયાણાની દુકાન હોય કે શોરૂમ હોય, તમામ જગ્યાએ પોતાની મજબૂર થઈને ભીખ માગી છે એમને કે આવનારા દિવસોમાં અમારી હાલત થવાની. ઈમાનદારીનો રોટલો કમાતા હતા, લારી ગલ્લો પાથરનું ચલાવીને, શાકભાજી વેચીને, ફ્રૂટ વેચીને, બીજો કંઈ સામાન વેચીને આ તમામ બહેનોના છેલ્લા 3 મહિનાથી વધારે ટાઈમ થવા આવ્યો. આજે તમામ લોકોને મજબૂર કરી નાખ્યા છે, લાચાર કરી નાખ્યા, જેના કારણે બહેનો આજે 4 રસ્તા ઉપર જઈને પોતાની મજબૂરી જાહેર કરવી પડી છે. અનિલભાઈ, આજે અમારી મા, બેન, દીકરીઓ બધી 4 રસ્તા પર માંગવા જાય છે. અમે ભાજપ સરકારને કહીએ છીએ, અમે અત્યારે માંગવા જઈએ છીએ ને તમે વોટ માંગવા આવો તો અમે બી વિચારશું તમારા પાછે.